હાય, કેમ છો બધા? મોજમાં ને? ચલો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 1 ના ઓલ્ડ ટેક્સ્ટ બુક ના એમસીક્યુ જોયા હતા, રાઈટ? બસ થોડાક બાકી હતા, એ એમસીક્યુ ને આજે આપણે આગળ વધારીએ. બહુ સરસ મજાના એમસીક્યુ હતા, જેડબલઈ નીટ ગુજકેટમાં કામમાં આવે એવા હતા, રાઈટ? તો ચલો હવે જોઈએ એમસીક્યુ નંબર 13. પેમ્પલેટ અવેલેબલ છે. શું કે છે રકમમાં છીએ? રકમમાં લખ્યું છે 13મા નંબરના એમસીક્યુમાં કે એક ગોળીય કવચની ત્રિજ્યા 10 mm છે. આપણી પાસે એક ગોળાકાર કવચ છે, એ કવચની ત્રિજ્યા r બરાબર આપ્યું છે 10 mm. તેના કેન્દ્ર પર 100 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર મૂકેલો છે. ભાઈ તેના પર મૂકેલો છે, તેના કેન્દ્ર પર નહીં, એના ઉપર આ રીતે જે ધન વિદ્યુત ભાર દેખાય છે એ કેટલો છે? તો કે 100 માઇક્રોકુલમનો. હવે આ કવચના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે. હવે કેન્દ્ર દેખાય છે, જેને મેં O નામ આપ્યું. ત્યાં હું એક વિદ્યુતભાર મૂકી દઉં, Q વિદ્યુતભાર, અને Q નું કિંમત કેટલી આપેલી છે? તો કે 10 માઇક્રોકુલમ. તો તેના પર લાગતું બળ શોધો. ભાઈ યાદ કરો, ગોળાકાર કવચ હોય અને ગોળાકાર કવચના અંદરના કોઈ પણ બિંદુએ, ગોળાકાર કવચના અંદરના કોઈ પણ બિંદુએ આ બહારનો જે વિદ્યુત ભાર છે એના લીધે લાગતું વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? શૂન્ય. કેવું આવશે? શૂન્ય. ગોળાકાર કવચના અંદરના ભાગમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? શૂન્ય. જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો અંદર જે તમે Q વિદ્યુત ભાર મૂકેલો હતો એના ઉપર લાગતું બળ શોધવાનું કીધું છે મિત્રો. તો બોલો જોઈ, F QE. F QE. કઈ નહીં, સો ઈઝી યાર. વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય. તો લાગતું બળ પણ કેવું આવશે? શૂન્ય. ક્લિયર કે નહીં? ઓકે, ચલો આગળ જઈએ. 14 નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમમાં છે ગાઉસનો પ્રમેય યાદ છે? phi બરાબર સિગ્મા q અપન એપ્સિલોન 0. કોઈ પણ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર વિદ્યુત ફ્લક્સ. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ભાર, પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 નો ગુણોત્તર, રાઈટ કે નહીં? અથવા તો વિદ્યુત ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન, એને પણ શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ. ક્લિયર કે નહીં? તો ચલો ભાઈ, શું કહે છે 14માં એમસીક્યુ ની રકમ? કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર 10 માઇક્રોકુલમ છે. જોવો જોઈ, આ એક બંધ પૃષ્ઠ છે અને આ બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો છે? 10 માઇક્રોકુલમ, જે બ્લેક પેન વડે દર્શાવેલું છે. એના સાથે આગળ વાંચીએ ત્યારે તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ phi છે. ભાઈ આ બ્લેક કલરનું જે પૃષ્ઠ છે એની અંદર વિદ્યુતભાર કેટલો છે? 10 માઇક્રોકુલમ, અને એના લીધે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? phi. કેટલું છે? phi. હવે શું કહે છે રકમમાં છે? હવે આ જ પૃષ્ઠની અંદર બીજો એક વિદ્યુતભાર -10 માઇક્રોકુલમ દાખલ કરવામાં આવે. ભાઈ ઓલરેડી એક વિદ્યુતભાર હતો +10 માઇક્રોકુલમ, એમાં -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઉમેર્યો તો કુલ વિદ્યુતભાર 0, અને કુલ વિદ્યુતભાર 0 થઈ જાય તો સંકળાયેલું કુલ ફ્લક્સ શું થઈ જાય? શૂન્ય. શું થઈ જાય? શૂન્ય. રાઈટ કે નહીં? 15 નંબરનો એમસીક્યુ બહુ સરસ મજાની રકમ છે. શું કહે છે રકમમાં છે? કોઈ એક ગોળાના કેન્દ્ર પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે છે. જોવો જોઈએ, આ એક ગોળો છે, આ ગોળાના કેન્દ્ર પર શું મૂક્યું? એક વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ એટલે +q વિદ્યુતભાર -q વિદ્યુતભાર, બંને વચ્ચેનું અંતર પરિમિત હોય 2a જેટલું. ભાઈ વિદ્યુત ડાયપોલની જગ્યાએ HCl નું અણુ કહી દે, અથવા NaCl નું અણુ કહી દે, અથવા CSCl નું અણુ કહી દે, રાઈટ કે નહીં? ચલો આગળ વાંચીએ. તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા. ભાઈ આ ગોળો હતો કે નહીં? અંદર ડાયપોલ મૂકી તો સ્વાભાવિક છે કુલ વિદ્યુતભાર 0 થઈ જાય, અને જો કુલ વિદ્યુતભાર 0 થઈ જાય તો ગાઉસના પ્રમેય પરથી phi બરાબર સિગ્મા q અપન એપ્સિલોન 0. શું?
phi બરાબર સિગ્મા q upon એપ્સિલોન 0. શું આવશે જવાબ? કેમ? તો કે કુલ વિદ્યુતભાર 0 તો ફ્લક્સ પણ 0. કમ્પ્લીટ? ઓકે, ચલો હવે જોઈએ 16 નંબરનો એમસીક્યુ. શું કહે છે? રકમ વાંચીએ. q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓને 1 મીટર લંબાઈની દોરી વડે એક જ આધાર બિંદુ પરથી ગુરુત્વ મુક્ત અવકાશમાં લટકાવેલ છે. બે ગોળા છે, આ બંને ઉપર q વિદ્યુતભાર છે, દોરીની લંબાઈ છે 1 મીટર. હવે સ્વાભાવિક છે બંને વિદ્યુતભારોના મૂલ્યો સરખા છે તો બંને વચ્ચે શું થવાનું? અપાકર્ષણ થવાનું. અને બંને વચ્ચે અપાકર્ષણ મેક્સિમમ કેટલા ખૂણા સુધી થવાનું? જે મેં આકૃતિ દોરેલી જ છે. બંને વચ્ચે અપાકર્ષણ મેક્સિમમ કેટલા ખૂણા સુધી થવાનું? તો કે 180 ડિગ્રી સુધી. કેટલા ડિગ્રી સુધી? 180 ડિગ્રી સુધી. તો ભાઈ આ બંને ગોળા એક્ઝેક્ટ આમ જતા રહે આ રીતે q અને q. ક્લિયર કે નહીં? તો રકમ શું કહે છે વાંચીએ તો બે ગોળા વચ્ચેનું અંતર કેટલું? તો દેખાય જ છે યાર, દોરીની લંબાઈ કેટલી હતી? 1 મીટર. બંને ગોળા વચ્ચે અપાકર્ષણ થયું કે નહીં? q અને q. શું થયું? q અને q. તો બોલો શું આવશે જવાબ? 1 + 1 2 મીટર. શું આવશે? 2 મીટર. પણ હા થીટા પૂછે તો થીટા કેટલો આવશે? 180 એટલે કે પાઈ. કમ્પ્લીટ કે નહીં? ઓકે, આગળ જઈએ 17 નંબરનો એમસીક્યુ. શું કહે છે? રકમ વાંચીએ. એક બિંદુવત વિદ્યુતભાર કેપિટલ Q કોઈ એક બિંદુ P પાસે મૂક્યો છે. એક બિંદુ P, ત્યાં કેપિટલ Q વિદ્યુતભાર છે. આગળ વાંચીએ. P બિંદુની નજીક એક બંધ પૃષ્ઠ છે. આ P બિંદુ છે, એની નજીક એક બંધ પૃષ્ઠ છે. તો આ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? ભાઈ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કોઈ દેખાય છે? ના. હવે જો પૃષ્ઠ વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો જ ના હોય તો એના વડે સંકળાયેલું ફ્લક્સ શું આવશે? શૂન્ય. શું આવશે? શૂન્ય. જો પૃષ્ઠ વડે કોઈ વિદ્યુતભાર ઘેરાય તો જ તમને ફ્લક્સ મળે, નહીં તો મળે નહીં. ક્લિયર કે નહીં? ઓકે, આગળ જઈએ 18 નંબરનો એમસીક્યુ. n બાજુવાળા એક નિયમિત બહુકોણના n-1 શિરોબિંદુ પર કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો છે. ધારી લો, ધારો કે ચોરસ છે તો ચોરસના કેટલા શિરોબિંદુ હોય? 4. એ 4 માંથી 3 ઉપર વિદ્યુતભાર છે એક સરખો. ખાસ ધ્યાન રાખજો, બોલું છું એ 4 શિરોબિંદુમાંથી 3 શિરોબિંદુ પર વિદ્યુતભાર છે, બરાબર, એક સરખો. જે ઉદાહરણ આપ્યું છે ચોરસ +q +q +q. અહીંયા કોઈ વિદ્યુતભાર છે નહીં. તો રકમ એવું કહે છે કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. શું? કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. બીજું રકમમાં લખ્યું છે શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર r છે. શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર r છે, બરાબર. તો છોકરાઓ આ એક પ્રકારની માસ્ટર કી છે. હા, કઈ રીતે? ધારો કે પંચકોણ છે. શું છે? પંચકોણ. હવે પંચકોણમાંથી 5 શિરોબિંદુ પૈકી 4 શિરોબિંદુ ઉપર 5 માંથી 4 ઉપર એક સરખો વિદ્યુતભાર છે અને કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. અષ્ટકોણ છે. 8 શિરોબિંદુમાંથી 7 ઉપર વિદ્યુતભાર છે, કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. ત્રિકોણ છે, બરાબર. 3 માંથી 2 ઉપર વિદ્યુતભાર છે, એક ઉપર નથી, કેન્દ્ર આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. તો કંઈ જ કરવાનું નહીં, એઝ એ માસ્ટર કી ડાયરેક્ટ શોર્ટકટ છે. શું? કે q/r². શું આવશે? કે q/r². પણ ધ્યાન રાખજો, જ્યાં r બરાબર શું? જ્યાં r બરાબર શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર. શું જવાબ આવશે આમાં? n માંથી n-1 ઉપર એક સરખો વિદ્યુતભાર છે તો જવાબ શું આવશે? E બરાબર કે q/r², જ્યાં r બરાબર શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર. ખાસ ધ્યાન રાખજો, પૂછાય છે. યસ. ચલો આગળ જઈએ. હવે વાત કરીએ 19 નંબરના એમસીક્યુ ની. શું કહે છે? રકમમાં છે 2q અને -q વિદ્યુતભાર ધરાવતા બે ધાતુના સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે f જેટલું બળ લાગે છે. બે ગોળા છે 2q -q, બંને વચ્ચેનું અંતર કેટલું છે? r છે. રકમ પ્રમાણે બળ આપ્યું છે કેપિટલ F. સૂત્ર શું આવશે બોલો જોઈએ? F = k 2q - q upon r². -12 લઈ લો તો F = -2kq² upon r². હવે રકમ એવું કે છે આ બંને ગોળાઓને વાહક તારની મદદથી જોડવાના. ભાઈ યાદ રાખજો, બે ગોળાઓને તમે જ્યારે વાહક તારની મદદથી જોડશો
તો એનો મતલબ તમે એને સંપર્કમાં લાવ્યા કહેવાય, અને સંપર્કમાં લાવો એટલે વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાઈ જાય. સંપર્કમાં લાવશો એટલે વિદ્યુત ભાર સમાન રીતે વહેંચાઈ જાય. રાઈટ? તો જુઓ તો એક ઉપર કેટલો હતો 2q, બીજા ઉપર કેટલો હતો -q, બેનો સરવાળો q ભાગ્યા 2 તો q/2 q/2. તો બંને ઉપર કેટલો કેટલો વિદ્યુત ભાર આવ્યો q/2 q/2. રાઈટ? હવે અંતર એનું એ જ છે. યસ, r નું r જ. બોલો હવે લાગતું બળ. F dash is equal to k q/2 upon r square. તો શું લખી શકાય? kq² upon 4r kq² છેદમાં 4r square, kq² છેદમાં 4r square. એક કામ કરો, આ બગડો છે છેદમાં જવા દો, તો kq² upon r square, kq² upon r square. જો 1/4 એમ ના એમ, તો kq² upon r square ની જગ્યાએ શું લખાય -f/2. શું લખાય? -f/2. હું મૂલ્ય લઈ લઉં તો 4 દુ ને 8 થઈ ગયું. તો નવું તમને જે બળ મળ્યું, નવું બળ એ મૂળ બળ કરતા કેવામાં ભાગનું હશે? 8મા ભાગનું. તમને જે નવું બળ મળ્યું એ નવું બળ એ મૂળ બળ કરતા કેટલામાં ભાગનું હશે? તો કે 8મા ભાગનું હશે. કેટલામાં ભાગનું હશે મિત્રો? 8મા ભાગનું હશે. એટલે જવાબ શું આવ્યો બોલો જોઈએ. F dash બરાબર f/8. F dash બરાબર f/8. કમ્પ્લીટ. આગળ જઈએ. 1 કુલમ વિદ્યુત ભારમાંથી બહાર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. 1 કુલમ વિદ્યુત ભારમાંથી બહાર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. છોકરાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એનો મતલબ શું થયો? વિદ્યુત ફ્લક્સ થયું. અને વિદ્યુત ફ્લક્સનું બેઝિક સૂત્ર શું હતું? q/ε0. યસ, તો phi is equal to q/ε0. q 1 કુલમ, ε0 8.85 × 10⁻12. સાદુરૂપ આપશો તો phi બરાબર જવાબ આવશે 1.13 × 10⁻11. પણ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા પાછળ મેં એકમ નથી લખ્યો. કેમ નથી લખ્યો? તો એની પાછળનું રીઝન પ્રશ્ન છે. પ્રશ્નમાં છેલ્લે શું પૂછ્યું હતું? ક્ષેત્ર રેખાઓની સંખ્યા, અને સંખ્યાને કોઈ એકમ હોય નહીં. હા, અહીંયા ગણતરી કરવા માટે મેં ફ્લક્સના સૂત્રનો યુઝ કરેલો છે, બરાબર, પણ પ્રશ્નમાં પૂછ્યું છે સંખ્યા, તો સંખ્યાનો કોઈ એકમ હોય નહીં, અને ઓપ્શનમાં પણ તમને કોઈ એકમ આપેલા હશે નહીં. તો ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, ચલો આગળ જઈએ. 21 નંબરનો એમસીક્યુ શું કહે છે? રકમ વાંચીએ. કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે છે. અંડરલાઈન કરજો, તટસ્થ પ્લેટ. યસ, અને તટસ્થ પ્લેટનો મતલબ શું? એના ઉપર જેટલો ધન હશે એટલો જ ઋણ હશે, અથવા તો કોઈ વિદ્યુતભાર હશે નહીં. બે રીતે મતલબ કઢાય. તટસ્થનો મતલબ શું? જેટલો ધન એટલો જ ઋણ. શું? જેટલો ધન એટલો જ ઋણ, અથવા તો કુલ વિદ્યુતભાર શૂન્ય. શું? કુલ વિદ્યુતભાર શૂન્ય. રાઈટ કે નહીં? ઓકે, તો શું કીધું છે? ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુતભાર. ભાઈ, કોઈ પણ ધાતુ હોય એમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો પોતે કેવું બને? ધન વિદ્યુતભારિત. કેવું બને? ધન વિદ્યુતભારિત. તો જુઓ તો તટસ્થ પ્લેટ હતી, એમાંથી કેટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા? 10⁻19 જેટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા. હવે જેટલા ઇલેક્ટ્રોન પ્લેટ ઉપરથી દૂર કરીશ એટલા જ પ્રોટોન ક્યાં જમા થશે? તો કે પ્લેટ ઉપર. રાઈટ કે નહીં? તો આટલા પ્રોટોનને લીધે મળતો વિદ્યુતભાર. તો ક્વોન્ટમીકરણ q is equal to me, n is equal to 10⁻19, e is equal to 1.6 × 10⁻19. it is gone. તો શું જવાબ આવ્યો? +1.6 કુલમ. શું આવ્યો? +1.6 કુલમ. વાહ, ક્લિયર કે નહીં? ઓકે, આગળ જઈએ. 22 નંબરનો એમસીક્યુ. આ ટાઈપના ઘણા બધા એમસીક્યુ આપણે રેગ્યુલર લેક્ચરની અંદર તમને બોર્ડ ઉપર જે દેખાય છે એ જ ટાઈપમાં મેં શીખવાડેલા છે. યાદ છે કે નહીં? હા, ચલો શું કહે છે રકમમાં છે 22 નંબર. સમઘનના એક કેન્દ્ર પર કેપિટલ Q વિદ્યુતભાર છે, તો આ સમઘનના એક પૃષ્ઠ સાથે સંકળાયેલો વિદ્યુત ફ્લક્સ. જો તો આખે આખો સમઘન છે કે નહીં? એ સમઘનના કેન્દ્રમાં કેપિટલ Q વિદ્યુતભાર છે. જો આખા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કીધું હોત ને તો જવાબ શું આવત? બોલો જોઈએ. q/ε0. પણ આખા સમઘન માટે નહીં કીધું, એની કોઈ એક બાજુ માટે કીધું છે. તો શું આવશે? q/6ε0. શું આવશે? q/6ε0. કમ્પ્લીટ. કારણ કે સમઘનનો ટોટલ કેટલી બાજુ હોય? 6 બાજુઓ હોય. ઓકે, ચાલો આગળ 23 નંબરના એમસીક્યુ ની વાત કરીએ.
m દળના પ્રવાહીના બુંદ ઉપર વિદ્યુત ભાર q છે. મેં એક બુંદ બતાવ્યું છે અને એ બુંદનું દળ કેટલું છે? m છે. એના ઉપર કેટલો વિદ્યુત ભાર છે? q વિદ્યુત ભાર છે. કેટલો વિદ્યુત ભાર છે? q વિદ્યુત ભાર છે. ચલો, બુંદને સંતુલિત કરવા માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? ચલો, જસ્ટ ઇમેજિનેશન કે વિદ્યુત ક્ષેત્ર ઉધ્વ દિશામાં છે. હા કે ના? હવે બુંદ ઉપર ધન વિદ્યુત ભાર છે તો બુંદ ગતિ ક્યાં કરવાનો? ઉપરની દિશામાં, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો આ દરમિયાન એના ઉપર મુખ્ય બે પ્રકારના બળ લાગશે. કયા બે પ્રકારના બળ? તો કે નીચેની બાજુ વજન બળ mg, ઉધ્વ દિશામાં વિદ્યુતીય બળ. કેમ ભાઈ વિદ્યુતીય બળ? કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે કઈ દિશામાં લીધેલું છે? ઉધ્વ દિશામાં લીધેલું છે. તો ધન વિદ્યુત ભાર ઉપર બળ ક્યાં લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ઋણ વિદ્યુત ભાર ઉપર બળ ક્યાં લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. રાઈટ કે નહીં? પણ રકમમાં લખ્યું છે સંતુલિત સ્થિતિમાં. એટલે ઉપરના અને નીચેના બંને બળો કેવા લેવાના? સરખા. કેવા લેવાના? સરખા. તો mg બરાબર qe, mg બરાબર qe. બસ, ડોન્ટ ગભરાઈ. વિદ્યુત ક્ષેત્ર કીધું છે તો બોલો શું આવશે? E બરાબર mg by q. શું આવશે? E બરાબર mg by q. ઓકે, ચલો આગળ. આકૃતિમાં દર્શાવેલ 24 નંબરનો MCQ. આકૃતિમાં દર્શાવેલ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. ભાઈ, બંધ પૃષ્ઠ છે. અહીંયા પ્લસ q વિદ્યુત ભાર, અહીંયા માઈનસ q વિદ્યુત ભાર, અહીંયા q વિદ્યુત ભાર, અહીંયા 2q વિદ્યુત ભાર. તો પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0. કેમ 0? આ પ્લસ q, આ માઈનસ q, ટોટલ વિદ્યુત ભાર 0, ફ્લક્સ 0. ક્લિયર? ઓકે, આગળ જઈએ. 25 નંબરનો MCQ. શું કહે છે રકમમાં છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડેથી ખુલ્લા, જો આ રહી આકૃતિ, એના એક ભાગથી ખુલ્લું છે. આ બીજા નંબરની આકૃતિ નહીં, આ પહેલા નંબરની આકૃતિ, આ બીજા નંબરની આકૃતિ. હું બીજા નંબરની આકૃતિની વાત કરું છું. ચલો આગળ. ખુલ્લા છેડે કેન્દ્ર પર q વિદ્યુત ભાર છે. આ ખુલ્લો છેડો, ત્યાં કેન્દ્ર છે અને કેન્દ્ર આગળ શું છે? q વિદ્યુત ભાર છે. તો નળાકારના પૃષ્ઠમાંથી પસાર થતો કુલ ફ્લક્સ શોધો. ચલો ધારી લો આખો નળાકાર છે. તો આખો નળાકાર હોય તો આખા નળાકારની અંદર કેન્દ્ર ઉપર q વિદ્યુત ભાર છે. તો બહાર આવતું ફ્લક્સ કેટલું આવશે? q upon epsilon 0. કેમ? તો કે નળાકાર વડે ઘેરાયેલો વિદ્યુત ભાર કેટલો છે? q. તો સંકળાયેલું ફ્લક્સ q upon epsilon 0. તો સમમિતિ પ્રમાણે જો અડધો નળાકાર હોય તો શું આવશે? q upon 2 epsilon 0. શું આવશે? q upon 2 epsilon 0. રાઈટ કે નહીં? હા કે ના? ઓકે, મજા આવી? ચેપ્ટર નંબર 1 ઓલ્ડ ટેક્સ્ટ બુક ના MCQ. આમાંથી ઘણા બધા MCQ નીટમાં પૂછાઈ ગયેલા છે. ક્લિયર? તો બસ MCQ સરસ મજાની રીતે તૈયાર કરો. પાર્ટ A માં કામમાં આવશે. બરાબર? ગુજકેટમાં કામમાં આવશે, નીટમાં કામમાં આવશે, JEE માં કામમાં આવશે. એક તીરથી 4 નિશાન. ક્લિયર કે નહીં? ઓકે, તો મળીએ આવતા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને મસ્ત રીતે લખતા રહો. મળીએ. See you next time.